Hello friends, this is Dharmesh Makwana and welcome back to my video channel Easy Maths by DM. મિત્રો ધોરણ 9 પ્રકરણ 12 હેરોનનું સૂત્ર પાર્ટ 2 ની અંદર આજે આપણે ટોપિક નંબર 3 ચતુષ્કોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી ઉપર વાત કરવાના છીએ. તો આવો શરૂ કરીએ આજનો વિડિયો. સ્વાધ્યાય 12.2 એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે જ્યાં ખૂણો C 90 અંશ, AB 9 મીટર, BC 12 મીટર અને CD 5 મીટર હોય તેમજ AD 8 મીટર આપેલું હોય તો તેનાથી ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે અહીં પણ ચતુષ્કોણની 4 બાજુઓના માપ આપ્યા છે. એક ખૂણો કાટખૂણો છે અને આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. ચતુષ્કોણનો કોઈ ચોક્કસ આકાર નથી. જો સમલંબ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર છે, પરંતુ આ પ્રકારના ચતુષ્કોણના કોઈ સૂત્ર નથી. તો આને આપણે હેરોનની મદદથી કઈ રીતે શોધીશું? તો હેરોનના સૂત્રનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા આપણે BD ને જોડીએ તો આપણને ત્રિકોણ BCD કાટકોણ ત્રિકોણ દેખાશે અને આ સમગ્ર ચતુષ્કોણના બે ત્રિકોણમાં વિભાજિત થયેલું દેખાશે. તો આપણે જો આ બે ત્રિકોણોના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તો એમાં કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યુઝ કરીએ અને બીજું ત્રિકોણ જેમાં ત્રણેય બાજુઓના માપના આધારે હેરોનના સૂત્રના આધારે ક્ષેત્રફળ શોધી શકાય. પણ એના માટે સૌથી પહેલા BD શોધવું અનિવાર્ય છે. તો BD શોધવા માટે આપણે ત્રિકોણ BCD ની વાત કરીએ કે જેમાં C ખૂણો કાટખૂણો છે. તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે 144 વત્તા 25 એટલે કે 169. તો BD બરાબર 169 નું વર્ગમૂળ 13 મીટર થશે. તો અહીં આપણી પાસે BD ની વેલ્યુ 13 મીટર અવેલેબલ છે. હવે ત્રિકોણ ABD એમાં પણ ત્રણેય બાજુના માપ આપણી પાસે છે. તો હેરોનના સૂત્રના આધારે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો સૌથી પહેલા વાત કરીએ કાટકોણ ત્રિકોણ BCD ની જેનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એટલે કે BC ગુણ્યા CD એટલે કે 1/2 ગુણ્યા 12 ગુણ્યા 5 12 અને 2 નો છેદ ઉડે એટલે 6 ગુણ્યા 5 મળે 6 35. આમ કાટકોણ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર થાય. હવે વાત કરીએ ત્રિકોણ ABD ની. ABD માં આપણને ખ્યાલ છે હેરોનના સૂત્રનો યુઝ કરવાનો છે. તો કોઈ એક બાજુ તરીકે A 8, B 9 અને C 13 લઈએ તો અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુઓ એટલે કે ABC નો સરવાળો ભાગ્યા 2 એટલે કે 8, 9 અને 13 નો સરવાળો છેદમાં 2. 13, 9 અને 8 નો સરવાળો થશે 30 અને 30 ભાગ્યા 2 કરશું એટલે આપણને 15 મળશે. અર્ધ પરિમિતિ મળી ગઈ છે. હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C અને બધાયનું વર્ગમૂળ. તો S આપણો 15 છે તો 15, 15 માઇનસ 8, 15 માઇનસ 9, 15 માઇનસ 13. બાદબાકી કરીએ કૌંસની અંદરની તો 15 ગુણ્યા 15 માઇનસ 8 એટલે 7, 15 માઇનસ 9 એટલે 6 અને 15 માઇનસ 13 એટલે 2. હવે વર્ગમૂળ શોધવાની વાત છે તો અહીંયા 7 છે, 6 છે, 2 છે. અહીંયા 15 છે તો 5 તેરી 15 થાય તો અહીંયાથી 3 મળે અને 6 માંથી 3 મળે એટલે 3 દુ 6 થશે એટલે 15 ના ભાગ 5 તેરી 15, 7 એમ જ 6 ના ભાગ 3 દુ 6 અને 2 એમ જ એટલે 3 3 3 નો સ્ક્વેર થશે, 2 2 2 નો સ્ક્વેર થશે, જ્યારે 5 અને 7 એમ જ રહેશે. જેનો સ્ક્વેર છે એનો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થશે એટલે 3 અને 2 રૂટની બહાર નીકળશે. રૂટની અંદર 5 ગુણ્યા 7 મળશે. 3 દુ 6 અને 5 સત્તા 35. આમ 6 રૂટ 35 એ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ છે. આપણું કામ છે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું જે બે ત્રિકોણો વડે બનેલું છે. તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો આપણને આખો ત્રિકોણ ABCD મળી જશે. અહીં 6 રૂટ 35, રૂટ 35 એટલે 5.92. તો 6 ગુણ્યા 5.92 એટલે 35.5 મીટર સ્ક્વેર જે અંદાજિત કિંમત છે. જ્યારે પણ અસમય સંખ્યાનું વર્ગમૂળ આવશે ત્યારે આશરે કિંમત જ આપણને મળશે. હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે કે આખા બગીચાનું કુલ ક્ષેત્રફળ એટલે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ
બીસીડીનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 30 મીટર સ્ક્વેર, જ્યારે એબીડીનું ક્ષેત્રફળ 35.5 મીટર સ્ક્વેર. બંનેનો સરવાળો કરીશું એટલે આપણને 65.5 મીટર સ્ક્વેર આશરે આ બગીચાનું ક્ષેત્રફળ મળશે. તો જ્યારે પણ અસમી સંખ્યાનું રૂટની વેલ્યુ મૂકશો ત્યારે આશરે શબ્દ લખવો. ઉદાહરણ 2, જો એબી 3 સેન્ટીમીટર, બીસી 4 સેન્ટીમીટર, સીડી 4 સેન્ટીમીટર અને ડીએ 5 સેન્ટીમીટર આપેલું હોય અને વિકર્ણ એસીનું માપ પણ આ વખતે આપણને 5 સેન્ટીમીટર આપેલું છે, તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો. તો આમાં ડાયરેક્ટ તમને બે ત્રિકોણો આપેલા જ છે, જાતે જ બનાવી દીધા છે વિકર્ણની લંબાઈ દર્શાવીને. તો આપણે માત્ર બે ત્રિકોણોનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એમના ક્ષેત્રફળોનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ત્રિકોણ એબીસીમાં. એબીસી એમાં ત્રણેય બાજુઓ 3, 4 અને 5 સેમી છે. તો અર્ધ પરિમિતિ એસ શોધીએ. તો એસ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એટલે કે 4 + 5 + 3 છેદમાં 2. ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરતા 12/2 મળશે ને 12/2 એટલે કે 6 સેમી. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એટલે √S, S - A, S - B, S - C. S 6 છે તો 6 કૌંસમાં 6 - 3, 6 - 4, 6 - 5. બાદબાકી કરીએ તો અહીંયા 3, 2 અને 1 એવી કિંમત મળશે. 3 દુ 6 થાય ને અહીંયા 6 છે એટલે 6 × 6, 6 નો સ્ક્વેર થશે. 6 નો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થતાં આપણને એબીસીનું ક્ષેત્રફળ 6 સેમી સ્ક્વેર મળશે. હવે વાત કરીએ ત્રિકોણ એસીડીની. હવે ત્રિકોણ એસીડીમાં બાજુઓના માપ 5, 5 અને 4 છે. અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 5 + 5 + 4 છેદમાં 2. ત્રણેયનો સરવાળો 14/2 એટલે કે 7 સેન્ટીમીટર. અર્ધ પરિમિતિ S મળી ગઈ છે. એસીડીનું ક્ષેત્રફળ હેરોના સૂત્રના આધારે S, S - A, S - B, S - C એટલે કે 7, 7 - 5, 7 - 5, 7 - 4. 7 - 5 એટલે 2, અહીંયા પણ 2 અને 7 - 4 એટલે 3. 2 × 2 4 થશે ને 3 ને 7 માત્ર 2 નો સ્ક્વેર મળશે, બાકી કોઈ પદનો સ્ક્વેર નહીં મળે. તો 2 નો સ્ક્વેર ગુણ્યા 7 × 13 = 21 એમ જ 2 નો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થશે એટલે 2 બહાર આવશે ને રૂટમાં 21 મળશે. ફરીથી √21 જે અસમય સંખ્યા છે એનું વર્ગમૂળ પોસિબલ નથી, તો એવી સંખ્યાનું વર્ગમૂળ અહીંયા આપેલી લિંકના આધારે તમે મેળવી શકો છો. તો √21 નું વર્ગમૂળ 4.58 આશરે કિંમત મળશે. 4.58 નો આ 2 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને 9.2 સેન્ટીમીટર મળશે. તો 9.2 સેમી સ્ક્વેર એ એસીડીનું ક્ષેત્રફળ થશે. બંનેનો સરવાળો એટલે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ, એટલે કે એબીસી + એસીડીનું ક્ષેત્રફળ. પહેલું ક્ષેત્રફળ 6 સેમી, બીજું ક્ષેત્રફળ 9.2 સેમી. બંનેનો સરવાળો 15.2 સેમી સ્ક્વેર આશરે. ઉદાહરણ 3, રાધા રંગીન કાગળનો ઉપયોગ કરીને આકૃતિ 12.15 માં બતાવ્યા મુજબનું હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે. આ માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ શોધો. અહીં એક હવાઈ જહાજ આપ્યું છે જેમાં પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને પાંચમો ભાગ એમ 5 પાર્ટમાં વહેંચાયેલું છે. અને 5 પાર્ટનો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા એક લંબચોરસ છે, અહીંયા બે ત્રિકોણ છે જે બંને સમાન છે અને નીચે એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે. તો આટલા પાર્ટનો આપણે ક્ષેત્રફળોનો સરવાળો કરવો પડે. તો ચાલો સૌથી પહેલા પાર્ટ 1 ની વાત કરીએ કે ભાઈ આ ભાગ 1 ની અંદર ત્રિકોણ આપ્યું છે જેમાં બે બાજુઓ 5, 5 સેમી અને એક બાજુ 1 સેમી છે. ત્રિકોણની ત્રણેય બાજુઓના આધારે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધી શકાય. તો ત્રિકોણની અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 5 + 5 + 1 છેદમાં 2 એટલે કે 11/2 એટલે કે 5.5 સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોના સૂત્રની મદદથી S, S - A, S - B, S - C એટલે કે 5.5, 5.5 - 5, 5.5 - 5 અને 5.5 - 1. બાદબાકી કરીએ તો 5.5 માંથી 5 જતા 0.5 મળશે. અહીંયા પણ 0.5 મળશે અને 5.5 માંથી 1 જતા 4.5 મળશે. અવયવ પાડીએ તો અહીંયા પણ 5 નો ગુણક છે, અહીંયા પણ 5 નો ગુણક છે. તો બંનેમાંથી 5 કોમન સંખ્યા મળશે તો 5 નો સ્ક્વેર લખી શકશો ને. 0.5 નો સ્ક્વેર ઓલરેડી આપેલો છે એટલે 1.1 × 5, 0.5 × 0.5 અને 0.9 × 5, 5 અને અહીંયા 5, 5 નો સ્ક્વેર, 0.5 0.5 0.5 નો સ્ક્વેર અને 1.1 × 0.9 એમ જ રહેશે.
સ્ક્વેર અને સ્ક્વેર રૂટ નીકળતા 5 અને 0.5 બહાર નીકળશે ને 1.1 અને 0.9 અંદર જ રહેશે. ગુણાકાર કરતા 0.5 ગુણ્યા 5 એટલે 2.5 અને અહીંયા 0.99. હવે 0.99 ની આશરે કિંમત સમથિંગ 1 થાય એને 1 નું વર્ગમૂળ 1 જ રહેશે એટલે 2.5 ગુણ્યા 0.99 એટલે કે 1 અને 1 ગુણ્યા 2.5 એટલે 2.5 સેમી સ્ક્વેર જે ભાગ 1 નું ક્ષેત્રફળ છે. વાત કરીએ ભાગ 2 ની. ભાગ 2 આપણને લંબચોરસ દેખાય છે. લંબચોરસમાં લંબાઈ 6.5 સેમી આપી છે અને પહોળાઈ 1 સેન્ટીમીટર આપી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6.5 ગુણ્યા 1 એટલે LB બંનેનો ગુણાકાર 6.5 સેમી સ્ક્વેર મળશે. ભાગ 3 ની વાત કરીએ. 3 સમલંબ ચતુષ્કોણ છે અને થોડી વાર પેન્ડિંગ રાખીએ. પહેલા ભાગ 4 અને 5 જે સમાન છે એના ક્ષેત્રફળની વાત કરીએ તો એ કાટકોણ ત્રિકોણ દર્શાવે છે. એટલે કે બે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર જે 6 અને 1.5 છે એટલે 1/2 ગુણ્યા 2 કાટખૂણા બનાવતી બાજુઓનો ગુણાકાર એને ગુણ્યા 2 કારણ કે બે ત્રિકોણ આપણી પાસે છે. 2 કેન્સલ થઈ એટલે 6 ગુણ્યા 1.5 મળશે. 6 ગુણ્યા 1.5 એટલે 9 સેમી સ્ક્વેર જે ભાગ 4 અને 5 બંનેનું ટોટલ ક્ષેત્રફળ થશે. હવે માત્ર રહ્યો ભાગ નંબર 3. ચાલો ફ્રેન્ડ્સ, જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકોન અવશ્ય દબાવશો. વાત કરીએ ભાગ નંબર 3. હવે ભાગ નંબર 3ના ક્ષેત્રફળ માટે સૌથી પહેલા આ આકૃતિ આપણે થોડીક મોટા આકારે જોઈએ તો સમલંબ ચતુષ્કોણ કંઈક ABCD આ પ્રકારનો છે તેવું સમજીએ. જેમાં અંદર માપ આપેલું છે BC 2 સેમી અને બાકીના ત્રણેય માપ 1 સેન્ટીમીટર. હવે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર. હવે આપણી પાસે બે સમાંતર બાજુઓનું માપ તો છે પરંતુ લંબ અંતર નથી. તો સૌથી પહેલા લંબ અંતર શોધીએ. તો લંબ અંતર શોધવા માટે આપણે ધારી લઈએ કે ભાઈ AF આ જે AF છે એ CD ને સમાંતર છે અને AE જે આપણું લંબ અંતર છે જે BC સાથે લંબ દર્શાવે છે. હવે આ લંબ અંતર શોધવા માટે આપણે ચતુષ્કોણ ADCF નો યુઝ કરીશું. આ ચતુષ્કોણની અંદર આપણે ખ્યાલ છે AF અને CD સમાંતર છે કારણ કે આપણે રચનામાં જ એવું સમાંતર લીધું છે. ઇવન AD અને FC પણ સમાંતર છે કારણ કે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય જ. એનો અર્થ એ કે ચતુષ્કોણ ADCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય એટલે આ જો AD 1 સેમી હોય તો FC પણ 1 સેમી હોય અને CD જો 1 સેમી હોય તો AF પણ 1 સેમી હોય એટલે AF બરાબર CD બરાબર 1 સેમી અને AD બરાબર FC બરાબર 1 સેમી. હવે જો FC 1 સેમી હોય તો BF આ બે માંથી એક જતા 1 મળે એટલે 1 સેન્ટીમીટર હોય. તો હવે આપણી પાસે આ ત્રિકોણ ABF માં પાયાનું માપ છે, વેધનું માપ નથી. ઇવન ત્રણ બાજુઓનું માપ પણ છે જે એક સરખું છે. તો આ બધા માપના આધારે આપણે AE નું માપ આ સમબાજુ ચતુષ્કોણ ABF માંથી મેળવી શકીએ. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ABF સમબાજુ ત્રિકોણ છે અને BF તેનો પાયો અને AE તેનો વેધ છે. આપણને ખ્યાલ છે ABF નું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ત્રિકોણ ABF નું ક્ષેત્રફળ. આ ABF આપણે પાયો ગુણ્યા વેધના આધારે પણ ક્ષેત્રફળ મેળવી શકીએ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખ્યાલ છે √3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુનો સ્ક્વેર. બંનેમાં ક્ષેત્રફળ તો સેમ જ મળે. કિંમત મૂકીએ તો BF 1 સેન્ટીમીટર, AE શોધવું છે AB 1 સેન્ટીમીટર, 1 વર્ગ 1 જ થશે અને ગુણાશે એટલે કોઈ નહીં ફરક પડે એટલે AE બરાબર √3/2 જે આ લંબ અંતર છે. હવે આપણી પાસે સમલંબ ચતુષ્કોણનું લંબ અંતર મળી ચૂક્યું છે પરંતુ રૂટ વાળી વેલ્યુ √3 જેની આશરે કિંમત 1.73 છે. અગાઉ શીખેલી રીત પ્રમાણે
તમે એ વેલ્યુની કિંમત પણ શોધી શકો છો, પરંતુ √3 અને √2 નોર્મલી મોસ્ટ ઓફ દાખલામાં આવશે, એટલે આ વેલ્યુ તમારે યાદ જ રાખી લેવાની કે ભાઈ √3 એટલે 1.43 સોરી 1.73 અને √2 એટલે 1.41. આ વેલ્યુ 9મા ધોરણમાં પણ યુઝફુલ છે ને 10મામાં પણ યુઝફુલ છે. એટલા માટે આ બે વેલ્યુ તો યાદ રાખી જ લેવાની. બાકી કોઈ વધારાની વેલ્યુ હોય તો એને તમારે શીખેલા સૂત્ર પ્રમાણે શોધીને આશરે કિંમત મૂકવાની રહેશે. 1.73 ભાગ્યા 2 એટલે 0.8666 એટલે 0.87. જો એક જ અંકમાં લાવવું હોય તો 8.9 લખી શકો છો. નિયમ એવો છે કે પોઈન્ટ પછીના જો 2 જ અંક લખો હોય તો ત્રીજો અંક જોવાનો. એ અંક જો 5 અથવા 5 થી મોટો હોય તો બીજા નંબરના અંકમાં એક સંખ્યા ઉમેરવાની. જો તમારે પોઈન્ટ પછી એક જ અંક લખવો હોય તો બીજા નંબરના અંકની કિંમત જોવાની. જો એ 5 અથવા 5 થી મોટી હોય તો આગળના અંકમાં એક સંખ્યા ઉમેરવી. એટલે જો આપણે એક જ અંક લખીએ છીએ તો 0.9 આશરે કિંમત લખી શકીએ. હવે લંબ અંતર 0.9 લઈને સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધીએ, એટલે કે ભાગ 3 નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો ગુણ્યા લંબ અંતર AE. બંને બાજુઓનો સરવાળો 1+2 અને લંબ અંતર 0.9. 1+2 એટલે 3 થશે ને 3 ગુણ્યા 0.9 ભાગ્યા 2 એટલે 9 તેરી 27 એટલે 2.7/2 એટલે કે 1.4 સેમી સ્ક્વેર આશરે. હવે આપણું કામ છે આખા વિમાનમાં વપરાયેલા કાગળનું કુલ ક્ષેત્રફળ. આપણી પાસે ઓલરેડી પહેલો, બીજો, ચોથો અને 5મા ભાગના ક્ષેત્રફળ અહીંયા છે. માત્ર ત્રીજા ભાગની વાત બાકી હતી. તો હવે 5 ભાગનો સરવાળો કરીએ એટલે વપરાતા કાગળનું ક્ષેત્રફળ એટલે આ 5 ભાગનો સરવાળો, જેમાં પહેલો ભાગ એટલે 2.5, બીજો ભાગ એટલે 6.5, ત્રીજો ભાગ 1.4 અને ચોથો 5મો ભાગ ટોટલ મળીને 9. બધાનો સરવાળો કરતા તમને 2.5 + 6.5 સ્ટોપ. બધાનો સરવાળો કરતા તમને 19.4 સેમી સ્ક્વેર મળશે, જે આશરે કિંમત હશે. આશરે લખવાનું કારણ એટલું જ કે આપણે √3 આશરે કિંમત 1.73 લીધી. ઉદાહરણ 4. એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બંનેના આધાર સમાન છે. જો ત્રિકોણની બાજુઓ 26 સેમી, 28 સેમી અને 30 સેમી હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમી આધાર પર રહેલું હોય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધો. એટલે કે આપણે અહીંયાથી એક લંબ અંતર શોધવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ઊંચાઈ આ BX છે, જે લંબ અંતર દર્શાવે છે. ABE ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે. ક્ષેત્રફળ એટલા માટે શોધવું છે કે ભાઈ આના અને આના ક્ષેત્રફળનું માપ સમાન છે. તો જો આનું ક્ષેત્રફળ શોધી લઈએ તો આનું ક્ષેત્રફળ આપણને ઇનડાયરેક્ટલી મળી જશે. તો અહીંયા 26, 28 અને 30 ત્રણ બાજુવાળું ત્રિકોણ છે. તો હેરાના સૂત્ર માટે સૌથી પહેલા S મેળવીએ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એટલે કે 26, 28, 30 ભાગ્યા 2 ત્રણેય બાજુઓનો સરવાળો થશે. 84, 84 ભાગ્યા 2 આપણને 42 સેમી મળે છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ S, S - A, S - B, S - C. કિંમત મૂકીએ તો કે 42, 42 - 26, 42 - 28, 42 - 30. બાદબાકી કરતા આપણને 42 કૌંસમાં 16 કૌંસમાં 14 ગુણ્યા 12 મળશે. 14 તેરી 42 એટલે આ 42 માંથી 14 મળશે. 14 નો સ્ક્વેર થશે. 16 પોતે 4 નો સ્ક્વેર છે. 14 તેરી એટલે અહીંયાથી 3 મળ્યા તો એ 3 આપણને 12 માંથી પણ મળે છે. 3 ચોક 12. તો અહીંયા 14 તેરી 42 છે ને, અહીંયા 3 ચોક 12 કરીએ, બબ્બેના ગ્રુપ બનાવીએ. 14 14 14 નો સ્ક્વેર, 16 એટલે 4 નો સ્ક્વેર, અહીંયા 4 એટલે 2 નો સ્ક્વેર ને આ 3 ગુણ્યા 3 3 નો સ્ક્વેર. બધા જ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થશે એટલે 14 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 2 મળશે અને બધા જ અંકોનો ગુણાકાર કરતા 336 સેમી સ્ક્વેર મળશે, જે આ ત્રિકોણનું પણ ક્ષેત્રફળ છે. અને આપણને એવી શરત કરી છે કે ભાઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે, એટલા માટે ABCD નું ક્ષેત્રફળ પણ છે. તો આપણે લખી શકીએ કે ABE નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ થાય. પાયો ગુણ્યા વેધ એટલે
ત્રિકોણનું ક્ષેત્રફળ 336 બરાબર પાયો ડીસી ગુણ્યા વેધ બીએક્સ. ડીસી આપણી પાસે 28 સેમી છે, તો અહીંયા વેલ્યુ મૂકીએ તો 28 સામે ભાગાકારમાં જશે અને બીએક્સ ની વેલ્યુ 336 ભાગ્યા 28 કરતા આપણને 12 સેન્ટીમીટર મળશે. ઉદાહરણ 5, સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે બધી બાજુઓના માપ સમાન છે અને એમાં 18 ગાયોને ચરવાનું લીલું ઘાસ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય તો મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે? આપણને સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે, મોટા વિકર્ણનું માપ આપ્યું છે, વિકર્ણના આધારે ચતુષ્કોણના બે સમાન ત્રિકોણમાં ભાગ પડે 48 30 30 ને આ પણ 48 30 30. તો કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી શોધીએ અને એને ડબલ કરીએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળશે અને એ કુલ ક્ષેત્રફળને 18 વડે ભાગતા દરેક ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો ત્રિકોણમાં બાજુઓનું માપ 30 30 48, તો અર્ધ પરિમિતિ s બરાબર 30 + 30 + 48 ભાગ્યા 2, 30 30 60 ને 48 108, 108 ભાગ્યા 2 કરતા આપણને અર્ધ પરિમિતિ 54 મીટર મળશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s s - a s - b s - c, s 54 54 - 30 54 - 30 54 - 48, 30 બાદ થતા 24 24 અને 48 બાદ થતા 6 મળશે. 24 24 24 નો સ્ક્વેર અને 54 6 6 9 54 એટલે 54 ના બે ભાગ 6 અને 9 મળશે. 6 6 6 નો સ્ક્વેર, 9 પોતે 3 નો સ્ક્વેર અને 24 × 24 એટલે 24 નો સ્ક્વેર, ઓલ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થશે એટલે 24 × 6 × 3 6 તેરી 18 ને 18 ને 24 નો ગુણાકાર 432 મીટર સ્ક્વેર જે એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. એનો અર્થ એવો કે ભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 × ત્રિકોણનું ક્ષેત્રફળ, કારણ કે બંને ત્રિકોણની બાજુના માપ સમાન છે તો ઓબ્વિયસલી ક્ષેત્રફળ પણ સમાન જ હોવાના છે. તો 2 × 432 એટલે 864 મીટર સ્ક્વેર. હવે આપણે 18 ગાયો છે તો એક ગાયને કેટલું મળે એટલે દરેક ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ બરાબર 864 ભાગ્યા 18 કરવા પડે. બંનેનો ભાગાકાર કરતા આપણને 48 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળશે. ઉદાહરણ 6, એક છત્રી બે અલગ રંગના 10 ત્રિકોણાકાર કાપડમાંથી સીવીને બનાવેલી છે. કાળું ધોળું કોઈ પણ બે રંગ છે, બરાબર છે, અને એક સમાન કાપડના ક્ષેત્રફળમાંથી બનાવેલું છે. માપ પણ આપણને આપેલું છે કે દરેક ટુકડાની લંબાઈ 20 50 20 એટલે કે આ લંબાઈ 50 50 ને અહીંયા 20 સમદ્વિભુજ ત્રિકોણ દર્શાવેલા છે. તો છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? ફરીથી ત્રિકોણ ક્ષેત્ર અને બાજુઓ છે તો ABC લઈ લઈએ 20 50 50, અર્ધ પરિમિતિ s શોધીએ તો 20 50 50, ત્રણેયનો સરવાળો 120 મળશે ને 120 ના અડધા આપણને 60 સેન્ટીમીટર મળશે જે આપણા ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. હેરોનના સૂત્રના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું તો અહીંયા s 60 60 - 20 60 - 50 60 - 50 બાદબાકી કરીએ તો 40 10 10 મળશે. 40 એટલે 10 × 4 એટલે અહીંયા 10 10 10 10 10 નો સ્ક્વેર, 6 એમ જ રહેશે, 4 નો વર્ગ 2 નો સ્ક્વેર મળશે તો 6 એમ જ, 10 નો સ્ક્વેર 10 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર, જ્યાં જ્યાં સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કેન્સલ થશે ને 6 રૂટની અંદર જ રહેશે એટલે 10 10 100 ને 100 × 2 200√6 મળશે. તો 200√6 સેમી સ્ક્વેર આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. એવા ટોટલ 10 ત્રિકોણ છે તો કુલ છત્રીનું ક્ષેત્રફળ એટલે 10 ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ એટલે 10 × 200 એટલે કે 2000√6 સેમી સ્ક્વેર. હવે દરેક રંગની વાત છે તો દરેક રંગના ટુકડાનું ક્ષેત્રફળ આનામાં અડધું હોય એટલે 2000√6 ભાગ્યા 2 એટલે કે 1000√6 સેમી સ્ક્વેર હોઈ શકે. હજી પણ પરફેક્ટ વેલ્યુ √6 ની આશરે કિંમત તમે અગાઉ શીખવાડેલા સૂત્ર પ્રમાણે શોધીને આમાં ગુણાકાર કરીને મેળવી શકો છો. ઉદાહરણ 7, એક પતંગ ચોરસ આકારનો છે, અહીંયા દેખાય છે, ભાગ 1 2 ને 3 માં વહેંચાયેલો છે. તેના વિકર્ણની લંબાઈ 32 સેમી છે. એમાં જે વિકર્ણ છે એની લંબાઈ આપણને 32 સેમી આપેલી છે. બંને વિકર્ણો ચોરસમાં સમાન જ હોય અને એક સમદ્વિભુજ બાજુ ત્રિકોણનો પાયો 8 સેમીનો છે. આ સમદ્વિભુજ ત્રિકોણ છે એનો પાયો 8 સેમી છે અને પ્રત્યેક બાજુની સમાન લંબાઈ 6 સેમી છે. માની લો કે આપણો આ ચોરસ ત્રિકોણ છે એ પતંગ છે. બંને વિકર્ણો 32 32 સેન્ટીમીટરના છે અને નીચે સમદ્વિભુજ ત્રિકોણ આપેલો છે જેમાં 8 6 6 આપેલું છે. તો આપણે કંઈક નામ ABCD પતંગને આપીએ અને CEF ત્રિકોણને આપીએ. તો આપણે આ ત્રણ જુદા જુદા રંગથી આકૃતિ
12.17 માં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવેલું હોય તો દરેક રંગના કાગળનું ક્ષેત્રફળ શોધો. એટલે કે પહેલા ભાગનું ક્ષેત્રફળ, બીજા ભાગનું ક્ષેત્રફળ અને ત્રીજા ભાગનું ક્ષેત્રફળ. પહેલો ભાગ છે એ ત્રિકોણ છે, ત્રિકોણ સમદ્વિભુજ છે, એમાં બે વિકર્ણો છે ને આપણને ખ્યાલ છે ચોરસના વિકર્ણો હંમેશા કાટખૂણે દુભાગે. એનો અર્થ એવો કે ભાઈ આ એ થી અહીંયા સુધીનું અંતર એ બીડી સાથે લંબ હોય એટલે આ પાયો અને આ વેધ થશે ને પાયા અને વેધનો ગુણાકાર ભાગ્યા 2 કરતા આપણે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ મળી જાય. તો સૌથી પહેલા ભાગ 1 માં ત્રિકોણ એબીડી માં પાયો બીડી છે જે 32 સેમીનો છે અને વેધ 16 સેમી, કારણ કે આખું વિકર્ણ 32 સેમીનું છે, અહીંયા પરફેક્ટ અડધું થશે જે 16 સેમી થશે. તો ત્રિકોણ એબી નું ક્ષેત્રફળ એબીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 32 ગુણ્યા 16. 32 ભાગ્યા 2 કરતા આપણને 16 મળશે ને 16 ગુણ્યા 16 256 સેમી સ્ક્વેર જે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ છે. સેમ ભાગ 2 એ પણ સમદ્વિભુજ ત્રિકોણ છે, એમાં પાયો 16 સેમીનો ને પાયો 32 સેમીનો અને વેધ 16 સેમીનો થશે. તો ભાગ નંબર 2 ત્રિકોણ બીસીડી માં પણ બીડી પાયો અને વેધ 16 સેમી છે. સેમ સૂત્ર ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા 32 ગુણ્યા 16, 32 ને 16 ગુણાકાર અને 2 વડે ભાગાકાર કરતા 16 ગુણ્યા 16 256 સેમી સ્ક્વેર મળશે. રહી વાત ભાગ નંબર 3 ની, જેમાં સમદ્વિભુજ ત્રિકોણ છે અને ત્રણેય બાજુના માપ આપણી પાસે છે. તો હેરનના સૂત્રની મદદથી ત્રિકોણ CEF નું ક્ષેત્રફળ શોધીએ. બાજુઓ 6, 6 અને 8 લઈએ તો અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 6 + 6 + 8 છેદમાં 2 એટલે કે 6 × 2 = 12 ને 8 = 20, 20 ભાગ્યા 2 કરતા 10 મીટર સેમી મળશે. 10 સેમી મળશે. તો ભાગ નંબર 3 એટલે કે ત્રિકોણ CEF નું ક્ષેત્રફળ બરાબર √S S - A S - B S - C એટલે કે 10 10 - 6 10 - 6 10 - 8 10 માંથી 6 જતા 4 4 અને 10 માંથી 8 જતા 2 મળશે. 4 4 4 નો સ્ક્વેર 2 10 માંથી મળશે એટલે 5 × 10 કરીએ એટલે 2 2 2 નો સ્ક્વેર 4 4 4 નો સ્ક્વેર અને 5 એમ જ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થતા 2 અને 4 12 આવશે અને √5 અંદર જ રહેશે. 4 × 2 = 8 અને √5 એમ જ એટલે 8 √5 સેમી સ્ક્વેર જે આ ભાગ નંબર 3 નું ક્ષેત્રફળ છે. ઉદાહરણ 8 એક ભોંયતળીય 16 ત્રિકોણાકાર ટાઇલ્સ નો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવેલી છે. ત્રિકોણની બાજુઓ 9 28 35 સેમી હોય. 9 28 અને 35 એક ત્રિકોણ, બીજું ત્રિકોણ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એવી રીતે ટોટલ 16 ત્રિકોણ છે. તો 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેરના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ શોધો. એટલે કે આપણે કુલ આ વપરાયેલા ફૂલ આકારની ટાઇલ્સનો ક્ષેત્રફળ શોધવાનું અને એનો 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેરના આધારે ખર્ચ શોધવાનો છે. તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ અને એને ગુણ્યા 16 કરીએ એટલે આપણને બધી જ ટાઇલ્સનું ક્ષેત્રફળ મળી જશે. તો ત્રિકોણની બાજુ આપણે 9 28 35 લઈએ. અર્ધ પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 9 + 28 + 35 ત્રણેય બાજુનો સરવાળો કરતા આપણને 72 મળે ને 72 ભાગ્યા 2 કરતા 36 સેન્ટીમીટર મળશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ S S - A S - B S - C 36 36 - 9 36 - 28 36 - 35 9 બાદ થતા આપણને 27 મળશે. 28 બાદ થતા 8 મળશે ને 35 બાદ થતા 1 મળશે. 1 ગુણાકાર માટે 33 સંખ્યા કાંઈ કરવાની જરૂર નથી. 36 પોતે 6 નો વર્ગ છે. 27 9 13 27 એટલે 9 3 નો વર્ગ મળશે. 8 4 2 8 એટલે 4 એ 2 નો વર્ગ મળશે. તો 36 એટલે 6 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 1 3 એમ જ રહેશે, 4 એટલે 2 નો વર્ગ, આ 2 એમ જ. 1 ની કોઈ જરૂરિયાત ગુણાકારમાં નથી. જેની ઉપર સ્ક્વેર છે એના સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ કેન્સલ થશે એટલે ત્રણેય પદ બરાબરની રૂટની બહાર આવી જશે અને રૂટની અંદર 3 × 2 મળશે. 3 × 2 6 6 તેરી 18 ને 18 × 2 36 એટલે 36 √6 આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. આપણે √6 ની વેલ્યુ મૂકીએ. √6 ની વેલ્યુ શોધવા માટે અહીંયા લિંક આપેલી છે. કઈ રીતે અસમય સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય એ આ લિંકનો ઉપયોગ કરીને તમે શીખી શકો છો. √6 ની આશરે વેલ્યુ 2.45 છે. બંનેનો ગુણાકાર 88.2 સેમી સ્ક્વેર મળશે. તો આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે કે એક જ ત્રિકોણનું આવા 16 ત્રિકોણાકાર ટાઇલ્સ છે એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 88.2 સેમી સ્ક્વેર હોય તો
16 ત્રિકોણનું ક્ષેત્રફળ 16 ગુણ્યા 88.2 એટલે કે 1411.2 સેમી સ્ક્વેર થાય. 0.50 લેખે ખર્ચ શોધીએ કે 16 ત્રિકોણાકાર ટાઇલ્સને 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેર પ્રમાણે 50 પૈસા એટલે 0.50 રૂપિયા એને ગુણ્યા 1411.2 કરતા તમને 705.60 રૂપિયા મળશે. ઉદાહરણ 9. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણનો છે. તેની સમાંતર બાજુઓ 5 મીટર અને 10 મીટરની લંબાઈની છે. અગાઉ આપણે વિમાનના નીચેના તળિયાનો ભાગ શોધ્યો તો એ જ રીતે, પણ માપ થોડાક અલગ છે. તળિયું 25 મીટર અને ઉપરની બાજુ છે 10 મીટરની છે. સમાંતર ના હોય તેવી બાજુઓ 14 અને 13 મીટરની છે. તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો જે પ્રોસેસ ત્રિકોણના ભાગ નંબર 3 માં કરી હતી એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે. તો સૌથી પહેલા આપણે એક AF ધારીએ કે જે CD ને સમાંતર હોય અને AE લંબ ધારીએ, કારણ કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે કે બે સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર અને એને ગુણ્યા 1/2. તો આ લંબ અંતર શોધવા માટે આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળનો સહારો લેવો પડશે. તો સૌથી પહેલા આપણે ધાર્યું કે ભાઈ AF એ CD ને સમાંતર હોય એવું એક AF લીધું અને AE એ આપણું લંબ અંતર છે એટલે કે BC ને લંબ લીધું. હવે આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણ AFCD માં AF બરાબર CD બરાબર 13 અને AD બરાબર FC બરાબર 10, કારણ કે AF અને CD સમાંતર છે અને AD અને FC સમાંતર છે અને બંને સમાંતર સામસામેની બાજુ હોય તે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આપણને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સરખા હોય. હવે વાત કરીએ ત્રિકોણ ABF ની. હવે આપણી પાસે ABF માં એક BF ઘટે છે, તો પહેલા BF મેળવીએ. તો FC આપણને 10 મળી ગયો છે, તો BF બરાબર 25 - 10 એટલે કે 15 મીટર. હવે ત્રિકોણની ત્રણેય બાજુઓ છે, તો હેરોનના આધારે પણ ક્ષેત્રફળ મેળવી શકાય અને પાયા અને વેધના આધારે પણ ક્ષેત્રફળ મેળવી શકાય. જે પૈકી પાયો આપણી પાસે છે ને વેધ મળી જશે. તો પહેલા ત્રિકોણનું હેરોનના સૂત્રના આધારે ક્ષેત્રફળ મેળવીએ. ફરક માત્ર એટલો છે કે પહેલા વિમાનવાળા દાખલામાં અહીંયા સમબાજુ ત્રિકોણ હતો, હવે અહીંયા અલગ અલગ બાજુવાળો ત્રિકોણ છે એટલે આપણે હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધીએ છીએ. તો સૌથી પહેલા અર્ધ પરિમિતિ S એટલે 13 + 14 + 15 ત્રણેય બાજુઓનો સરવાળો. 14 13 ને 42, 42 ભાગ્યા 2 એટલે કે 21 થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 21, 21 - 13, 21 - 14 ને 21 - 15. 13, 14 અને 15 ની બાદબાકી કરતા આપણને ક્રમશઃ 8, 7 અને 6 મળશે. 21 એટલે 7 તેરી 21 એટલે 7 અહીંયાથી મળશે. 8 એટલે 4 દુ 8, 4 પૂર્ણ વર્ગ છે ને 2 6 માંથી મળશે એટલે 21 એટલે 7 તેરી 21, 4 દુ 8, 7 એમ જ ને 6 એટલે 3 દુ 6, 3 3, 4 એટલે 2 નો સ્ક્વેર, 2 2 અને 7 7. આ બધા જ સંખ્યા પર સ્ક્વેર મળી શકે છે. તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ કરતા 4 × 3 × 7, 7 ચોક 28, 28 તેરી 84 મીટર સ્ક્વેર, જે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળના આધારે આપણે લંબ અંતર AE શોધીએ. એટલે કે ABF નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો BF ગુણ્યા વેધ AE. ક્ષેત્રફળ છે 84, 84 બરાબર 1/2 ગુણ્યા પાયો 15 ગુણ્યા AE લંબ અંતર. હવે આપણે AE ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 84 સાથે ગુણાકારમાં જાય, 15 84 સાથે ભાગાકારમાં જાય. 84 ગુણ્યા 2 ભાગ્યા 15 કરતા 56/5 મળે, કારણ કે 3 વડે 84 અને 15 નો છેદ ઉડે. અહીંયા 3 દુ 6 અને 24 વધે એટલે 8 તેરી 24 એટલે 28 વધે 28 દુ ને 56 અને અહીંયા 5 તેરી 15. તો AE ની વેલ્યુ આપણને 11.2 મીટર મળી. હવે ખેતરનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે કે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો એટલે કે AD + BC એને ગુણ્યા લંબ અંતર AE. સમાંતર બાજુઓ 10 અને 25 સરવાળો 35 થશે અને લંબ અંતર 11.2. 1/2 અને 11.2 નો 2 વડે છેદ ઉડાડતા 5.6 મળે. 5.6 નો 35 સાથે ગુણાકાર કરતા 196 મીટર સ્ક્વેર મળશે. તો મિત્રો આજનો વિડીયો અને આ ચેપ્ટર અહીં પૂર્ણ થઈ છે. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર.